નમસ્કાર મિત્રો, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તારીખ 17/8/2026ના રોજ એટલે કે આજ રોજ તલાટી કમ મંત્રીએ બજાવવાના કાર્યો અને ફરજ અંગેના જોબચાર્ટ બાબતનો જે ઠરાવ કરવામાં આવ્યો છે તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું કે તલાટી કમ મંત્રીએ કઈ કઈ કામગીરી કરવાની રહેશે, કે વંચાણ લીધા જે સંદર્ભ ઠરાવ છે એ તારીખ 21/7/2012નો ઠરાવ અને સંદર્ભ ઠરાવ બીજો 20/9/2012નો ઠરાવ, આ બંને ઠરાવ ક્રમાંક પણ અહીંયા આપેલ છે. રદ કરીને નવો ઠરાવ કરવામાં આવ્યો છે તેને લગતી માહિતી મેળવીએ. પંચાયત અધિનિયમ અને નિયમો અન્વયે ગ્રામ પંચાયત સચિવ તરીકે કરવાની થતી કામગીરી એટલે કે તલાટી કમ મંત્રીએ કરવાની થતી કામગીરી. ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની વ્યક્તિલક્ષી અને વિકાસલક્ષી યોજનાઓની ગ્રામ્ય કક્ષાએ અમલીકરણની કામગીરી માટે ભવિષ્યમાં ચોક્કસ નિર્ણય સાથે મહેસૂલ તલાટીને જવાબદારી સોંપવામાં આવે તે સિવાય યોજનાઓની ગ્રામ્ય કક્ષાએ અમલીકરણની, હિસાબ જાળવવાની વગેરેની તમામ કામગીરી એટલે કેન્દ્ર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે એ ગ્રામ્ય કક્ષાએ જે રેવન્યુ તલાટીને સોંપવામાં આવે એ સિવાયની યોજનાઓની ગ્રામ્ય કક્ષાએ અમલીકરણની, હિસાબ જાળવવાની વગેરેની જવાબદારી તલાટી કમ મંત્રીની રહેશે. ત્યારબાદ પરચુરણ ઉપજ કે ગામમાં દર વર્ષે થતી પરચુરણ ઉપજના પ્રકરણો સમયસર તૈયાર કરી મંજૂરી મેળવી વસૂલાતના પગલાં લેવા, જેવા કે વસવાડા પાન ચરાઈ, ફળાઉ ઝાડની હરાજીની ઉપજ, વાંસ હરાજીની ઉપજ તથા તળાવના તળિયાનો વહીવટને લગતી પણ કામગીરી કરવાની રહેશે. ત્યારબાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓની પાત્રતા અર્થે ગ્રામ્ય કક્ષાએ લાભાર્થીને આપવાના થતા વિવિધ પ્રમાણપત્રો, જેવા કે આવકને લગતું, જાતિને લગતું, રહેઠાણ, વિધવા, સદ્ધરતા, વરિષ્ઠ નાગરિક અને વિકલાંગતા અને મહેસૂલ તલાટીને સોંપવામાં આવેલો એ સિવાયની તમામ પ્રમાણપત્રોની કામગીરી પણ તલાટી કમ મંત્રીએ કરવાની રહેશે. ત્યારબાદ ગ્રામ્ય કક્ષાએ ગ્રામતળ, ગૌચર, પંચાયત હસ્તકની જમીન દબાણ વગેરે વિશેની કામગીરી પણ કરવાની થશે. ત્યારબાદ સાર્વજનિક મિલકતો અને જમીનો, ગ્રામ પંચાયતે સુપ્રત થયેલ સાર્વજનિક મિલકત, ગોચર, રસ્તા અને ઝાડ, પડતર જમીન, જળાશય, પિયાવા, રેતી, માટી, મોરમ, મિનરલ, સ્મશાન અને કબ્રસ્તાન, પાણી વગેરે બાબતોનો થયેલ હુકમો પ્રમાણે વહીવટ થાય તે પણ જોવાનું રહેશે. આ સિવાય આગ, પૂર, અછત કે આપત્તિ અંગે ઉપરી અધિકારીને રિપોર્ટ કરવો તથા રાહત અને બચાવની કામગીરી પણ કરવાની રહેશે. પંચાયતના સચિવ તરીકેની પણ કામગીરી કરવાની રહેશે. ત્યારબાદ નામ બદલવા, રેશન કાર્ડ સેવા, જાતિના પ્રમાણપત્ર, આવક, વિધવા સહાય સંબંધિત એફિડેવિટ, ડિજિટલ ગુજરાત પોર્ટલને લગતી પણ કામગીરી કરવાની રહેશે. ત્યારબાદ 20થી નીચેના સ્કોરના આવકનો દાખલો એટલે કે જે બીપીએલ કાર્ડ અંતર્ગત આપવામાં આવે છે તો કે બીપીએલ કાર્ડ આપવાની કામગીરી, બીપીએલ યાદી માટે સર્વે તથા યાદી જાળવવાની કામગીરી, ગ્રામ્ય સ્તરે વિદ્યાર્થીઓના શાળા પ્રવેશ, આધાર કાર્ડ માટે જન્મનો દાખલો, જાતિ પ્રમાણપત્રનો દાખલો, આવકનો દાખલો, શાળા પરિવહન સુવિધાના લાભ માટે અંતરનો દાખલો વગેરે જેવી કામગીરી પણ કરવાની રહેશે. કે લગ્ન નોંધણીની કામગીરી અને પ્રમાણપત્ર અંગેની માઈ રમાબાઈ 7 ફેરા સમૂહ લગ્ન યોજના, લગ્નનું પ્રમાણપત્ર ગ્રામ્ય કક્ષાએથી આપવાનું રહેશે, એને લગતી પણ કામગીરી કરવાની રહેશે. જન્મ મરણની નોંધણી અને પ્રમાણપત્રને લગતી પણ કામગીરી કરવાની રહેશે. ત્યારબાદ ગ્રામ્ય કક્ષાએ પશુ મૃત્યુ, માનવ મૃત્યુ, મકાન સહાય, ઘર વખરી સહાય, કેશ ડોલ સહાય અંગે ચૂકવવાપાત્ર લાભાર્થીઓની નિયત નમૂનાની દરખાસ્ત તૈયાર કરવાની પણ કામગીરી કરવાની રહેશે. નાણાં પંચની પણ કામગીરી કરવાની રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની માળખાકીય વિકાસલક્ષી યોજના અન્વયે આયોજન, દેખરેખ, ચૂકવણું અને હિસાબ નિભાવણી કરવા સહિતની તમામ કામગીરી કરવાની રહેશે. રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંગેની તમામ કામગીરી કરવાની રહેશે. ગરીબ કલ્યાણ મેળા અંતર્ગતની તમામ કામગીરી કરવાની રહેશે. વસ્તી ગણતરીની કામગીરી પણ કરવાની રહેશે. ગ્રામ્ય, તાલુકા
જિલ્લા પંચાયતની ચૂંટણીની કામગીરી પણ કરવાની રહેશે અને ગ્રામ પંચાયત ખાતે પાણી સમિતિ, સ્વચ્છતા સમિતિ અને અન્ય સમિતિઓની તમામ કામગીરીને લગતી પણ કામગીરી કરવાની રહેશે. આ સિવાય વિકાસલક્ષી યોજનાઓ અંતર્ગત દેખરેખ, ચકાસણી, રેકોર્ડ નિભાવવા, પ્રમાણપત્રો આપવા તથા હિસાબ અને વહીવટી રેકોર્ડ નિભાવવા અંગેની તમામ કામગીરી કરવાની રહેશે. એક્ટિવિટી આયોજન, દેખરેખ અને ચૂકવણું, GEO ટેગ કરવા સહિતની તમામ ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી કરવાની રહેશે. ત્યારબાદ આયોજન, TSP, DMF, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓની દેખરેખ, ચકાસણી, નિયત રેકોર્ડ નિભાવવા, પ્રમાણપત્રો આપવાની તથા હિસાબો અને વહીવટી રેકોર્ડ નિભાવવાની કામગીરી પણ કરવાની રહેશે. ગામમાં સાફ સફાઈ અંગેની તમામ કામગીરી એટલે કે સાફ સફાઈને લગતી કામગીરી. આંબેડકર આવાસ યોજનામાં અરજદાર દ્વારા અરજી અન્વયે આકારણીમાં સહી અને અંતિમ હપ્તાની ચૂકવણી વખતે ગ્રામ કક્ષાના અધિકારીનું કમ્પ્લીશન પ્રમાણપત્ર તથા આકારણીમાં સહી, મકાન બાંધકામ રજા ચિઠ્ઠી, ચતુર્થ દિશા અંગેનો દાખલો વગેરેને લગતી પણ કામગીરી કરવાની રહેશે. ઈ શ્રમ અથવા તો નિર્માણ કાર્ડ માટે જનજાગૃતિ તથા ઈ શ્રમ કાર્ડ કઢાવવાની કામગીરીને લગતી કામગીરી પણ કરવાની રહેશે. PM વિશ્વકર્મા જનજાગૃતિ તથા વેરિફિકેશન કરવા અંગેની પણ કામગીરી કરવાની રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાકીય સહાય માટે ખેડૂતોની અરજીઓ તથા તુમાર નિકાલ નિયત સમયમર્યાદામાં કરવો એને લગતી પણ કામગીરી કરવાની રહેશે. ત્યારબાદ કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ખેડૂતોને આર્થિક અથવા સાધન સહાય આપતી યોજનાને લગતી પણ કામગીરી કરવાની રહેશે. ઉદ્યોગો માટે IFP પોર્ટલની પંચાયત સંબંધિત ઓનલાઈન કામગીરી કરવાની રહેશે. NFSA પાત્રતા ચકાસણી કરવા બાબતની પણ કામગીરી કરવાની રહેશે. ચેપી રોગ ફાટી નીકળે ત્યારે સંબંધિત અધિકારીને જાણ કરવી અને રસી મૂકવાનો પ્રબંધ કરવાનો રહેશે. કુટુંબ નિયોજનને લગતી કામગીરી પણ કરવાની રહેશે. સેલ્ફ હેલ્થ ગ્રુપ, સખી મંડળની લગતી પણ કામગીરી કરવાની રહેશે. ત્યારબાદ સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે ખેતરોમાં વૈજ્ઞાનિક પદ્ધતિએ જમીનના નમૂના એકત્ર કરી પ્રયોગશાળા સુધી પહોંચાડવા, ત્યારબાદ તૈયાર થયેલ સોઇલ હેલ્થ કાર્ડનું ખેડૂતોમાં વિતરણ કરી જમીનની ફળદ્રુપતા અને ખાતરોના સંતુલિત વપરાશ અંગે માર્ગદર્શન આપવાની કામગીરીમાં ગ્રામ સેવકને મદદરૂપ થવાનું રહેશે. ત્યારબાદ PM કિસાન યોજના કે PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બાકી રહેલા પાત્ર ખેડૂતોની નોંધણી કરાવવી. જે ખેડૂતોના હપ્તા ટેકનિકલ કારણોસર અટકેલા હોય તેમના દસ્તાવેજોની ચકાસણી કરી સુધારાની કામગીરી પૂર્ણ કરાવવાની રહેશે. જુદા જુદા સપ્તાહોની ઉજવણી જેવા કે રાષ્ટ્રીય નશાબંધી સપ્તાહ, સ્વચ્છતા સપ્તાહ, કૃષિ મહોત્સવ, ઝુંબેશોની ઉજવણી કરવાને લગતી કામગીરી રહેશે. ગ્રામ કક્ષાએ ભરાતા મેળાઓ અને ઉત્સવોનું આયોજન કરવું અને તેની વ્યવસ્થાને લગતી પણ કામગીરી કરવાની રહેશે. રાષ્ટ્રીય કાર્યક્રમો જેવા કે કુટુંબ નિયોજન, નશાબંધી, અસ્પૃશ્યતા નિવારણ વગેરે સામાજિક ઉત્કર્ષના કાર્યક્રમ ગોઠવવા અને લોકોનો સહકાર મેળવી કાર્યક્રમ સફળ થાય તેમ કરવું અને તેના અહેવાલ તાલુકા વિકાસ અધિકારીને મોકલવાના રહેશે. ત્યારબાદ નિમ થયેલ ગામતળમાં ઘરથાળ પ્લોટ ફાળવવાને લગતી પણ કામગીરી કરવાની રહેશે. ત્યારબાદ ગામતળનો પ્લોટ કે ગામતળના ખુલ્લા પ્લોટો, ખુલ્લી જમીનના ઉપયોગ અંગેની યોજના તૈયાર કરવા, પ્લોટો પાડવા, અનામત પ્લોટો રાખવા, પ્લોટોની હરાજી માટેની કાર્યવાહી કરવી અને માગણી મુજબના હરાજીના કાગળો તૈયાર કરવા. ગામના સાર્વજનિક હેતુઓ માટેની જમીન જેવી કે ગામતળ, ગૌચર, સ્મશાન, રમતગમત મેદાન વગેરે માટે નિયમ તૈયાર કરવા અંગેની કામગીરી કરવી તેમજ જાહેર હેતુ માટેની જમીન મહેસૂલ માફીની મેળવવાની તજવીજ કરવી. ત્યારબાદ સ્વાસ્થ્ય અને સફાઈ ક્ષેત્રે ગામમાં ગામ સફાઈ થાય, ગામની ગટરો નિયત
સમયે સાફ થાય, ગામની ભાગોળે અગર ગામની શેરીઓમાં ખાતરના ઢગલા થાય તો તે દૂર કરાવવાની પણ જવાબદારી નિભાવવાની રહેશે. સાર્વજનિક અને ખાનગી જાજરૂ મૂતરડીની સફાઈ નિયત થાય અને લોકો તેનો ઉપયોગ કરતા થાય તે અંગેની લગતી કામગીરી. નિવારાત્મક સ્વાસ્થ્ય સંબંધિત કામગીરીમાં આરોગ્ય કર્મચારીઓને મદદરૂપ થવાનું થશે. ગામમાં પાણી પુરવઠાનું વિતરણ. ત્યારબાદ જાહેર બાંધકામ ક્ષેત્રે વન મહોત્સવ દરમિયાન પંચાયતને પ્રાપ્ત થયેલા ઉછરેલા અન્ય વૃક્ષોની જાળવણી કરવી અને તેનું રજિસ્ટર રાખવું અને શક્યતાની દૃષ્ટિએ ગામ જંગલ ઊભું કરવાની કામગીરી કરવાની રહેશે અને ગામમાં દીવાબત્તી નિયત થાય તે અંગેની દેખરેખ રાખવાની રહેશે. ત્યારબાદ પંચાયતને સુપ્રત કરેલા નવા બાંધકામોનું કામ સત્વરે મુદતમાં પૂરા કરાવવા, પ્રાપ્ત મિલકતોની જાળવણી અને મરામત કરાવવાને લગતી કામગીરી. પ્રાથમિક શિક્ષણનો ફેલાવો, બાલ મંદિરો, અખાડાઓ, બાળ ક્રીડાગણો, પુસ્તકો, લાઇબ્રેરી, ક્લબો, નાટ્યગૃહો, શાળાના મકાન, શિક્ષણ માટેની જરૂરી સાધન સામગ્રી, બાળ પ્રવાસ, બાળ સંમેલનો, બાળકો માટેના આહાર ઉપહાર વગેરેની કામગીરી જે ગ્રામ પંચાયતને સુપ્રત થયેલ છે તેની યોજના તૈયાર કરીને ગ્રામ પંચાયત સમક્ષ મૂકવી અને તેનો નિર્ણય થાય તે મુજબ અમલીકરણની કામગીરી કરવાની રહેશે. ગ્રામ્ય કાર્યકર તરીકે સ્વૈચ્છિક સંસ્થાઓ જેવી કે ગામ રક્ષક દળ, યુવક મંડળ, મહિલા મંડળ વગેરેનો ઉદ્ભવ કરવો, સ્થાપના કરવી અને વિકાસ કરવો અને આ સંસ્થાઓ પ્રત્યે આકર્ષણ ઊભું થાય તેવું વાતાવરણ કરવું તેમજ પંચાયત તરફથી કે અન્ય સ્થળેથી આર્થિક સહાય મળે તેવા પ્રયત્નો કરવાના રહેશે. બાદ જુદા જુદા ખાતાઓ તરફથી જે સર્વેની કામગીરી કરવામાં આવે છે તેની જે તે ખાતાએ કરેલ મોજણી અંગેની પંચાયત વિસ્તાર પૂરતી માહિતી ગ્રામ પંચાયતના દફતરે મેળવીને રાખવાની રહેશે. રાજ્યની પંચવર્ષીય યોજનાઓ તૈયાર કરતી વખતે પંચાયત દફતરે પોતાના વિસ્તાર પૂરતી વિચારાધીન યોજનાઓ વાર્ષિક આયોજન વખતે બજેટ તૈયાર કરતી વેળાએ વળી અનુકૂળ સમયે અમલમાં આવે તે માટેની કામગીરી કરવાની રહેશે. ગ્રામ પંચાયતને પ્રજાકીય ફાળાથી જે કામ કરવાના હોય તે કામગીરી વ્યવસ્થિત થાય તે અંગેના હિસાબો વગેરે તથા પ્રજા ફાળો ઉઘરાવવાની કામગીરી કરવી. લોકફાળા તરીકે શ્રમની શક્યતા પણ વિચારી તે પ્રમાણેની કાર્યવાહી કરવાની રહેશે. પંચાયતના બજેટમાં 15% જેટલી રકમોનો ખેતીવાડી ક્ષેત્રે ઉપયોગ કરવાનો રહેશે. આ બાબતની તમામ કામગીરીમાં ગ્રામ સેવકોની મદદ લઈ નાણાંનો ઉપયોગ થાય અને વ્યવસ્થિત થાય તે પણ જોવાનું રહેશે. ત્યારબાદ ખેતી વિકાસના કામો જે ખાતાકીય રીતે થતા હોય જેવા કે બંધ પાળા, ચેકડેમ, ફીલ્ડ ચેનલ, પર્કોલેશન ડેમ, નાળાના પાટિયા વગેરે કામની શક્યતા અંગે પંચાયતમાં વિચાર કરાવી તે કામગીરી હાથ ધરવા અંગેની પણ કાર્યવાહી કરવાની રહેશે. ગામના પશુ ઓલાદની સુધારણા માટે જરૂરી સંખ્યામાં ધણખૂંટ વસાવવા તેમજ તેની માવજત કરાવવી. ગામ ધણ માટે ચરિયાણ અને ગૌચર સુધારણાની કામગીરી કરવી તથા કૃત્રિમ ગર્ભધાનની કામગીરીમાં સાથ સહકાર આપવાનો રહેશે. ત્યારબાદ ગામ ગૃહ વિભાગ, હસ્તકલા ઉદ્યોગ વગેરેના નાના કારીગરોને ઉત્તેજન મળે તે માટે યોગ્ય સહાય મેળવી અપાવવાની અને યોગ્ય સવલતો જેવી કે કોમન શેડ, ચર્મકુંડ વગેરે માટે જમીનની સવલતો આપવામાં સાથ સહકાર આપવો. જરૂરિયાત મુજબ ગ્રામોદ્યોગ માટે પંચાયત સ્વભંડોળમાંથી સહાય થાય તે મુજબની વ્યવસ્થા કરવી. નાની બચતની કામગીરી તથા તેના લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે આખા વર્ષ દરમિયાન સતત કામગીરી કરવી જેથી લોકોમાં બચતની ટેવ પડે અને યોજનાને વેગ મળતો રહે. ત્યારબાદ ગામની સમગ્ર માહિતી બતાવતો ગામનો આદર્શ તખતો તૈયાર કરવો અને વખતો વખત તેમાં માહિતી લખી છેવટની પરિસ્થિતિ દર્શાવીને તે અંગેની કામગીરી કરવાની રહેશે. મધ્યાહન ભોજન આંગણવાડી ગામમાં આવેલ રાજ્ય સરકારની અન્ય કચેરીઓ સંદર્ભે સંકલનની કામગીરી કરવાની રહેશે. રખડતા અને બિનવારસી ઢોર કૂતરાના નિયમન અંગેની કામગીરી કરવાની રહેશે.
પંચાયત અધિકારી દ્વારા સુપ્રત કરવામાં આવતી અન્ય તમામ કામગીરી કરવાની રહેશે। આ ઉપરાંત રાજ્ય સરકારના અન્ય ખાતાઓના કર્મચારીઓ સાથે રહી પંચાયતની યોજનાઓને અમલમાં મૂકવામાં પૂરતો સાથ સહકાર આપવો તથા રાજ્ય સરકારના જુદા જુદા કાર્યક્રમ તથા યોજના અંગેની માહિતી મેળવી લોકોને જાણ કરવી। કૃષિ રાહત પેકેજ મહેસૂલ તલાટીને કુદરતી આપત્તિઓ સમયે જાહેર થતા કૃષિ રાહત પેકેજ અંતર્ગત સર્વે દરમિયાન સાથે રહી સંપૂર્ણ સાથ સહકાર આપવાનો રહેશે। ત્યારબાદ પૂર અને અન્ય આપત્તિમાં ખેતીની જમીનને થયેલ ધોવાણ વગેરે માટે સર્વે અને સહાયની કામગીરીમાં મહેસૂલ તલાટીને સહકાર આપવાનો રહેશે। અનાવારી સમિતિમાં ગ્રામ પંચાયતના ઠરાવ અને સ્થળ તપાસણીમાં મહેસૂલ તલાટીને સહકાર આપવાનો રહેશે અને સરકારશ્રી દ્વારા જે સોંપવામાં આવે તે કામગીરી કરવાની રહેશે। ટૂંકમાં જોબ ચાર્ટ મુજબ 70 પ્રકારની કામગીરી કરવાની રહેશે। વધુમાં મહેસૂલ તલાટી ઓફિસ તરીકે અથવા તો ઓફિસ માટે પંચાયત કચેરીનો ઉપયોગ કરી શકશે। ગ્રામ્ય કક્ષાની કામગીરી માટે જરૂર જણાય તો વિકાસ કમિશનરશ્રી દ્વારા સ્થાયી અથવા તો ખાસ હુકમ કર્યાથી નિર્દિષ્ટ કામગીરી માટે જે ગ્રામ કક્ષાએ વીસી હોય છે એ મહેસૂલ તલાટીને મદદરૂપ થવાનું રહેશે। એ વીસીએ મહેસૂલ તલાટીને મદદરૂપ થવાનું રહેશે। પર મુજબની તમામ કામગીરી તલાટી કમ મંત્રીએ કરવાની રહેશે। તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે। જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો। આભાર।